આપણે ટોપિક નંબર 1 ગ્રેવિટેશનલ ફોર્સ અને ગ્રેવિટેશનલ ફિલ્ડ જોતા હતા. એની અંદરનો આ આપણો બીજો સબ ટોપિક છે, એ એટલે કે ગ્રેવિટેશનલ ફિલ્ડ. હવે જો આને થોડું ધ્યાન આપજો કે ગ્રેવિટેશનલ ફિલ્ડ આ શું વસ્તુ છે. આ ધારો કે પૃથ્વી છે, બરાબર, એમ દળ. હવે એની આજુબાજુના વિસ્તારમાં જેટલો પણ આજુબાજુના વિસ્તાર છે, આપણને એમ ખબર છે કે ત્યાં કોઈ પણ જો આપણે એમ દળની બીજી કોઈ પણ વસ્તુને લાવીએ તો એના પર પૃથ્વી આમ નીચે તરફનું એક પોતાની તરફ ખેંચે એવું એક આકર્ષી બળ લગાવે છે. હવે તમે એમ વિચારો કે આપણી પાસે દુનિયામાં આવું કોઈ બીજું દળ એમ હોય જ નહીં, બરાબર. બીજું દળ એમ આપણી પાસે છે જ નહીં. તો આ પૃથ્વીને પોતાનું ગુરુત્વાકર્ષણ બળ આસપાસના વિસ્તારમાં છે કે નથી, આ આપણે કહી શકીએ કે ન કહી શકીએ. તમે મેગ્નેટથી સમજો કે આપણી પાસે આવું એક મેગ્નેટ છે, બરાબર. આ મેગ્નેટ એના આસપાસના વિસ્તારમાં એનું કંઈક ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્રનો આપણે એવો અર્થ કરીએ કે જેટલા વિસ્તારની અંદર આ ચુંબકની અસર પ્રવર્તમાન છે, મતલબ એટલો વિસ્તાર કે જેટલા વિસ્તારમાં ચુંબક કોઈ પણ પદાર્થને, લોખંડનો પદાર્થ છે અથવા તો ચુંબક છે, એને પોતાની તરફ ખેંચી લેશે, તો એને આપણે એમ કહીએ એનું ચુંબકીય ક્ષેત્ર છે. જો આપણી પાસે દુનિયામાં કોઈ બીજું ચુંબક જ ન હોય તો આપણને લોખંડ નથી, ચુંબક નથી, કંઈ પણ નથી, આ જેને આકર્ષી શકે એવો કોઈ પદાર્થ આપણી પાસે છે જ નહીં, તો આપણને ક્યારેય ખબર જ ન પડે કે કેટલા વિસ્તારમાં આપણે એ પદાર્થને રાખશું તો એ વિસ્તારમાંથી એ લોખંડના ટુકડા કે ચુંબકને પોતાના તરફ ખેંચી લેશે, બરાબર. હવે જો એનાથી આપણે આગળની એક વસ્તુ સમજીએ તો એક વસ્તુ તો ક્લિયર છે કે આને પોતાનું કંઈક ને કંઈક ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર એની આસપાસના, ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર બહુ મોટા અંતર સુધી હશે. જેટલો મોટો પદાર્થ હશે, જેમ કે સૂર્યનું ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર પૃથ્વી, બીજા કેટલા ગ્રહો, આ તે કેટલા દૂર સુધી ફેલાયેલું છે. તો આ સમજો કે એક બહુ મોટો વિસ્તાર છે જેમાં સૂર્યનું કે આપણી જે અર્થ છે એનું ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર ફેલાયેલું છે. હવે એની અંદર આપણે એક નાનો અમથો એમ દળનો પદાર્થ લાવીએ તો આ એમ દળના પદાર્થ પર આ કઈ ડાયરેક્શનમાં પહેલા તો ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર લાગશે. ગુરુત્વાકર્ષણ બળ એ કઈ ડાયરેક્શનમાં લાગે છે? આમ લાગે છે, બંનેના કેન્દ્રને જોડતી દિશામાં લાગશે, બરાબર. હવે આપણે આ બળનું મૂલ્ય શોધીએ તો મૂલ્ય કેટલું છે? Gm/r². આર ધારો કે બંને વચ્ચેનું અંતર છે. આ ફોર્સને આપણે હવે આ જે છે એનું કામ તો ખાલી કેટલું છે? એનું કામ તો ખાલી એટલું જ છે કે આપણને ખબર પડે કે અહીંયા એનું ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર છે. આ એમ દળ રાખવાના લીધે આનું ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર એવું છે એવું કોઈ લોજિક નથી. લોજિક શું છે? આ એમ દળ એક પરીક્ષણ દળ કહેવાય કે જેને રાખવાથી આપણને ખબર પડે છે કે આના આજુબાજુના વિસ્તારમાં કંઈક ને કંઈક ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર છે. મતલબ એટલા વિસ્તારમાં, હવે તમે અહીંયા એમ રાખો કે 2m રાખો કે 4m રાખો, એ પદાર્થ અહીંથી ખેંચાશે ખરું, બરાબર. એના પર બળ અલગ અલગ લાગતું હશે, પણ આપણે એક કામ કરીએ, આ 4m 2m એમની ઝંઝટમાંથી આપણે બહાર નીકળી જવું હોય તો આપણે એક કામ કરીએ કે અહીંયા જે પણ દળ છે એના વડે આ બળને આપણે ભાગી દઈએ. તો હવે શું બચ્યું? Gm/r². હવે જો હવે જે ક્વોન્ટિટી આવે છે એ ક્વોન્ટિટી અહીંયા કયો પદાર્થ રાખેલો છે એના પર આધારિત નથી. સમજાણું? આ જે ક્વોન્ટિટી આવે છે એ ક્વોન્ટિટી અહીંયા કયો પદાર્થ રાખેલો છે, આપણે એમ દળનો પદાર્થ, એના પર આધારિત નથી. હવે ત્યાં તમે એમ રાખશો તો પણ આ આવશે, ત્યાં તમે 2m રાખશો તો પણ આ આવશે, ત્યાં તમે 5m રાખશો તો પણ આ આવશે. કારણ શું? 5m રાખશો તો અહીંયા 5m થી ડિવાઈડ થશે. તો આ જે ક્વોન્ટિટી બચે છે આ ક્વોન્ટિટીને આપણે ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર કહીએ. આ ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર કોનું છે? તો એ તો આ મુખ્ય વિદ્યુતભારનું છે. આ વિદ્યુતભાર આ દળનું છે. આ દળની મદદથી તો આપણે ખાલી નક્કી કર્યું કે અહીંયા ભાઈ ચાલો આટલું ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર છે. ક્લિયર? તો આ જે ક્વોન્ટિટી આવે છે બળના છેદમાં દળ, કોનું દળ? તો જેના મદદથી આપણે ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર શોધીએ છીએ એનું દળ. અને અહીંયા Gm/r², એમાં કોનું દળ? તો જે પોતે ખરેખર ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એનું દળ. તો આને આપણે કહીએ ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર. હવે ગુરુત્વાકર્ષિત ક્ષેત્રને ઘણી બુકમાં G ની મદદથી દર્શાવે, ઘણી બુકમાં E ની મદદથી દર્શાવે, તો કોઈ પણ રીતે દર્શાવી શકાય, એ કોઈ ઇશ્યુ નથી. આપણે અત્યારે E ની મદદથી દર્શાવીએ તો E=F/m અથવા તો Gm/r² આટલું આવે છે, બરાબર. હવે તમે જુઓ, આવું તો કોના માટે છે? આને એક ટાઈપનું બિંદુવત દળ કહેવાય. બિંદુવત દળનો મતલબ એમ થાય કે એનું સંપૂર્ણ દળ એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું છે એવું આપણે માની શકીએ
સૂર્ય છે પદાર્થ બહુ મોટો છે, પણ એને બિંદુવત દળ અમુક દૂરના પદાર્થ માટે ગણી શકીએ. જેમ કે પૃથ્વી પરનું ગુરુત્વાકર્ષણ બળ શોધવું છે તો સૂર્ય એક બિંદુવત પદાર્થ છે, એનું કમ્પ્લીટ દળ આપણે એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું છે આવું માની શકીએ. બરાબર. હવે જો તમને એમ પૂછે કે અહીંયા એક કેપિટલ એમ દળ છે, આની આસપાસના વિસ્તારની અંદર ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ડ્રો કરો, તો કઈ રીતનું આવશે? આની વ્યાખ્યા આપણે આવી રીતે આપીએ, એફ ના છેદમાં એમ હોય તો એની વ્યાખ્યા શું અપાય? એમને આપણે એકમ શબ્દ લગાવીએ. કોઈ પણ એમ દળનો પદાર્થ, કેપિટલ એમ દળનો પદાર્થ, એની આસપાસના વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ આપણે એકમ દળનો પદાર્થ રાખીએ, અહીંયા આપણે 1 kg નો પદાર્થ રાખીએ, એકમ દળનો પદાર્થ, તો એના પર આ પદાર્થ દ્વારા લાગતું જે બળ છે એ બળ એ જ એનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે. તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર અને ગુરુત્વાકર્ષણ બળ એના ન્યુમેરિકલ બંનેના બિલકુલ સેમ ટુ સેમ હશે. પણ તમને એવું પૂછે, આપણે આગળ આવા સવાલો ભણ્યા હતા કે આ રીતના 4 દળ રાખેલા છે. હવે તમને એમ પૂછે કે આ પોઈન્ટ પર ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શોધો. આ સવાલ આપણે કઈ રીતે ગણ્યો હતો? અહીંયા એમ દળનો પદાર્થ રાખ્યો હતો અને પછી એના ઉપર લાગતું બળ આપણે શોધતા હતા. હવે તમને ખાલી એમ જ પૂછશે, દળ કે કંઈ રાખ્યું નથી, ખાલી એમ પૂછી દીધું કે આ પોઈન્ટ પર તમે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શોધો કે એની તીવ્રતા કેટલી છે. તો આ પોઈન્ટ પર ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શોધવું એનો ડાયરેક્ટ મિનિંગ એવો થાય કે અહીંયા આપણે 1 kg નો પદાર્થ રાખી દઈએ. હવે 1 kg નો પદાર્થ રાખી દઈએ અને પછી આપણે આખું બળ શોધી નાખીએ, અને જે બળ આવશે બસ એ બળ એ જ એનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે. સમજાશે? અત્યાર સુધીના જેટલા પણ આપણે આગળ સવાલ ગણ્યા ને એ બધા સવાલ આની અંદર જો એક જ કન્સેપ્ટમાં સોલ્વ થઈ જશે. એ હું ફરીથી નથી કરાવતો. ખાલી શું ધ્યાન રાખવાનું, જે પણ ટાઈપની તમને સિસ્ટમ કંઈ પણ આપે એની અંદર તમને એમ પૂછે કે આ પોઈન્ટ પર ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શોધો, તો એ પોઈન્ટ પર તમારે 1 kg દળ રાખવાનું અને એના પર લાગતું બધું બળ શોધી લેવાનું. બસ આ એટલે જ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા. ક્લિયર? આઈડિયા આવશે? હવે જુઓ, આનું આપણે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ડ્રો કરવું છે. આ એમ દળનું ઘણી વખત એની આકૃતિઓ ડ્રો થતી હોય, તો આ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ કંઈક આવી રીતે ડ્રો થશે. આ ક્ષેત્ર રેખાઓ છે ડ્રો થતી આવી રીતે બધી સાઈડથી. કેમ ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે ડ્રો કરીએ, એમ આ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની ગુરુત્વાકર્ષી ક્ષેત્ર રેખાઓ છે. જેનો મતલબ શું થાય? જેમ હવે તમે જુઓ, અહીંયા એક વર્તુળ બનાવો આમ, અને સેમ સાઈડનું વર્તુળ તમે અહીંયા બનાવો, તો ક્યાં વધારે રેખાઓ અંદર ઘૂસે છે? અહીંયા જો 3 દેખાય છે, તો અહીંયા ખાલી 2 જ છે. તો જે જગ્યાએ કોઈ એકમ ક્ષેત્રફળનું તમે કોઈ વસ્તુ કે કોઈ આકાર ડ્રો કરો અને જો એની અંદરથી પસાર થતી આ ક્ષેત્ર રેખાઓ એની સંખ્યા વધારે હોય, તો એનો અર્થ આપણે એમ કહીએ કે ત્યાં ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા વધુ છે. તો આપણને તો કોમન સેન્સ છે, કોઈ પણ બિંદુવત પદાર્થ છે તો એના નજીકના વિસ્તારમાં ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા વધુ હશે. જેટલા આપણે એ પદાર્થથી દૂર 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 જતા જઈએ એમ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા ઘટતી જાય. ક્લિયર? તો આટલો ગુરુત્વાકર્ષી ક્ષેત્રનો કન્સેપ્ટ છે. મેં તમને આજે ક્ષેત્ર રેખાઓ સમજાવી, એ કદાચ ન પણ સમજાય તો અત્યારે કોઈ બહુ મોટો ઇશ્યુ નથી, એ 12th ની અંદર બહુ ડિટેલમાં આવશે. બરાબર? અત્યારે તમને બેઝિક આ બે ફોર્મ્યુલા સમજાવવા જોઈએ, E શું છે ને gm/r² શું છે. બરાબર? હવે જુઓ, હવે તમને આ ટાઈપનો કોઈ ક્વેશ્ચન પૂછે કે આવો એક પેન્ટાગોન છે અને આપણે આ એનું કેન્દ્ર O છે, ત્યાં આપણે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. ચલો ફટાફટ પહેલા તમે કેલ્ક્યુલેટ કરો, સ્ક્રીન પોઝ કરો, પછી હું તમને કેલ્ક્યુલેટ કરાવું. જો ધ્યાન આપો, કેન્દ્ર પર આપણે 1 kg પદાર્થ રાખી દેવાનો. હવે 1 kg પદાર્થ, અને આપણને ખબર છે કે આવી કોઈ પણ સમમિત આકૃતિ હોય, આ એક સમમિત આકૃતિ છે, સમમિત આકૃતિના કેન્દ્ર પર હંમેશા ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કેટલું થાય? 0. તો E બરાબર 0. કારણ શું? એક સમમિત આકૃતિ છે, ચોરસ હતું, ચોરસ એક સમમિત આકૃતિ છે. આ પોઈન્ટ આમ લગાવશે તો આ પોઈન્ટ આમ લગાવશે, આ પોઈન્ટ આમ લગાવશે તો આ પોઈન્ટ આમ લગાવશે, બધું થઈને છેલ્લે F બરાબર 0 થઈ જાય. F બરાબર 0 તો એનો મતલબ E બરાબર 0. બરાબર? તો કોઈ પણ સમમિત આકૃતિ છે એના કેન્દ્ર પર ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા 0 થાય જો બધા દળ સરખા હોય તો. બરાબર? હવે જુઓ, સવાલ આ નહોતો, સવાલ તમને આવો પૂછશે કે અહીંયા એક જગ્યાએ એમ દળ નથી, બાકીના 4 પર એમ દળ છે. હવે તમારે એ શોધવાનું છે કે આ પોઈન્ટ પર ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા ક્યાં અને કેટલી અને કઈ દિશામાં આવશે. ચલો હવે કેલ્ક્યુલેટ કરો. હવે આ ઈઝી સવાલ નથી, હવે થોડું વિચારવું પડશે, એટલે પહેલા સ્ક્રીન પોઝ કરીને 2-3 મિનિટ ટ્રાય કરો, પછી તમને આવડશે. જુઓ, ઘણા એવું કહેતા હશે કે સર આ પેન્ટાગોનના બદલે જો ત્રિકોણ કે હેક્ઝાગોન કે ચોરસ આપ્યું હોત ને તો તમે કેલ્ક્યુલેટ કરી શકત, કેમ કે એના એંગલ ને આ તે બધું આપણને ખબર હોય.
આમાં 72 ડિગ્રીનો એંગલ થાય, આ તે એ વસ્તુ તમને એટલી આઈડિયા ન હોય, તો આની અંદર એક લોજિક આવું પણ છે કે જો આ 5 પર ચાર્જ હોત, 5 પર જો દળ હોત, તો એ 5 દળના લીધે આના પર તીવ્રતા છેલ્લે ફાઇનલી 0 થવાની હતી સેન્ટર પર. મતલબ કે એ વચ્ચેનો પોઈન્ટ છે સંતુલનમાં હોત. હવે તમે આમ સમજો કે આ એક પદાર્થ છે, એને અહીંયા 10 ન્યૂટનથી ખેંચે છે અને આ છે સમજો કે 5 ન્યૂટનથી ખેંચે છે. પરિણામી બળ કેટલું આવે છે? 5 ન્યૂટન આવે છે. હવે તમને એવો વિચાર આવે કે તમારે બંનેની અંદર 2 ન્યૂટનનું બળ ઉમેરી દેવું છે એક્સ્ટ્રા. તો 10 ન્યૂટન ને આ 12 ન્યૂટન થઈ ગયું અને આ 5 અને 2 તો આ 7 ન્યૂટન થઈ ગયું. હવે તમે આ પોઈન્ટ પર ફરીથી બળની તીવ્રતા શોધો તો ફરીથી એ 5 ની 5 જ આવશે. મતલબ તમે કોઈ સંતુલન સ્થિતિમાં રહેલી આકૃતિ છે, કોઈ પણ બળ એના પર લાગે છે, એની અંદર જો તમે કોઈ સરખી સંખ્યાનું બળ ઉમેરો અથવા તો સરખી સંખ્યાનું બળ બાદ કરો તો ફાઇનલ ઇફેક્ટ છે એની અંદર છેલ્લે કોઈ ચેન્જ આવતો નથી. બરાબર? જો એવું જ આપણે આની અંદર કરીએ, આની અંદર આપણે બધામાંથી એમ દળ માઇનસ કરીએ, બધામાંથી, જેના લીધે સંતુલનમાં છે બધામાંથી આપણે એમ દળ માઇનસ કરીએ. તો જુઓ, આ તો 0 દળ થઈ ગયું, આ પણ 0 થઈ ગયું, આ પણ 0 થઈ ગયું, આ પણ 0 થઈ ગયું, આ માઇનસ એમ દળ છે. હવે માઇનસ એમ દળનો એનો કોઈ પ્રેક્ટિકલ મિનિંગ નથી, પણ આ એક કન્સેપ્ટ છે. હવે તમે એમ સમજો, આ માઇનસ એમ દળ છે, એના બદલે જો અહીંયા હવે પેલા 4 એમ ના લીધે જે બળ લાગવાનું હતું એ જ બળ સેમ ટુ સેમ આ એમ ના લીધે લાગશે. બરાબર? ક્લિયર? જે આ 4 લગાવવાના હતા એ જ હવે આ લગાવશે. આનું એકનું શોધી લઈએ એટલે પેલા 4 નું છે એ આપણને મળી ગયું. હવે તમે એમ સમજો, અહીંયા પ્લસ એમ હોત તો ડાયરેક્શન આવી રીતે આવવાની હતી, તો માઇનસ એમ છે તો ડાયરેક્શન આપણે ઉલટી ડ્રો કરી દેવાની. આની ડાયરેક્શન એક્ઝેક્ટલી આના કરતા ઓપોઝિટમાં આ રીતે આવશે. અને બળનું મૂલ્ય કેટલું આવશે? હવે જે બળ છે બસ એ જ વિદ્યુત ક્ષેત્ર, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હશે. તો બળ કેટલું આવે છે? Gm1/a². આ તો બધું એ જ હશે ને. હવે માઇનસ એમ કેમ ન લખ્યું? કારણ કે માઇનસ એમ લખવાનો કોઈ પ્રેક્ટિકલ મિનિંગ જ નથી. આપણે ડાયરેક્શન જાતે ડ્રો, માઇનસ પ્લસ થી ફરક શું પડે ડાયરેક્શનમાં? આપણે પહેલેથી કેવી રીતે ભણીએ? ડાયરેક્શન સેપરેટલી લખવાની, મૂલ્ય સેપરેટલી લખવાનું. તો મૂલ્ય આપણે લખી દીધું અને ડાયરેક્શન આપણે જાતે જે પણ સવાલમાં પૂછેલી હોય એ પ્રમાણે આપણને મળી જશે. મતલબ પેલા જે 4 એમ દળના પાર્ટિકલ હતા એના લીધે જો તમે આખી વેક્ટર કેલ્ક્યુલેશન બહુ ડિટેલમાં કરી અને પછી ફાઇનલ આન્સર લાવ્યા હોત તો એ આન્સર સેમ ટુ સેમ આનો આ જ આવત અને આ જ ડાયરેક્શનમાં આવત. ઓકે, જો હવે એક બહુ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન આની અંદરથી આપણે જોઈએ. આવો ક્વેશ્ચન છે, એક ઘડિયાળ છે. બરાબર? ઘડિયાળને આપણે રેડિયસ બરાબર 1 મીટર કહી દઈએ. આવી 1 મીટર રેડિયસની એક ઘડિયાળ છે અને એના પર આપણે m 2m 3m 4m 5m જેટલા વાગે ને એટલા દળનો પદાર્થ ત્યાં રાખેલો છે. હવે આ વચ્ચેનો સેન્ટર પોઈન્ટ છે એના પર આ બધાના લીધે લાગતું બળ, જો તમને ખાલી એવું ડાયરેક્શન પૂછે કે કેટલા વાગ્યાની દિશામાં આવશે, બધાના લીધે લાગતું જે પરિણામી બળ છે એ કેટલા ઘડિયાળમાં વાગે એટલાની ડાયરેક્શનમાં આવશે. ચલો ફટાફટ કેલ્ક્યુલેટ કરો, 5 10 15 મિનિટ સુધી ટ્રાય કરો, ત્યારે ક્લેરિટી આવશે. પછી હું સોલ્યુશન આપીશ ને તો એનો કોઈ મતલબ છે. જો હવે પેલા તો 0 ન આવે. બરાબર? કેમ કે બધી સાઈડ દળ અલગ અલગ છે. જો સરખા દળ હોત તો એને સમમિત આકૃતિ કહેવાય, તો 0 આવે. હવે જો આપણે સમજીએ, બરાબર ડિટેલમાં સમજીએ. આ 12m છે એ અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં ડેવલપ કરશે. જે કેટલું હશે? જે વિદ્યુત ક્ષેત્ર હશે 12m × g. ફોર્મ્યુલા શું આવશે? g × m1 12m. અહીંયા O પર વિદ્યુત ક્ષેત્ર, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શોધવું છે તો 1 kg અને ડિવાઈડ બાય 1/2 તો 12 gm આટલું આવે છે. આ 6 ના લીધે આ ડાયરેક્શનમાં કેટલું આવશે? 6 mg. તો તમે મને એમ જોઈને કહો કે જ્યારે જ્યારે સદિશ સરવાળા બાદબાકી કરીએ ત્યારે પહેલો રૂલ એ યાદ રાખવાનો કે એક જ ડાયરેક્શનના દેખાય ને એને ફટાફટ સરવાળો બાદબાકી કરી નાખવાનો. આ બેનો તમે બાદબાકી કરશો તો ઉપર તરફ કેટલું આવ્યું? અહીંયા ઉપર તરફ તમારું બચે છે 6 mg. જી, બરાબર, કેપિટલ જી આટલું બચે છે. ચલો હવે આ 1 વાગ્યાવાળો કાંટો છે એ આમ કેટલું લગાવશે? તો ખાલી mg. અને આ 8 વાગ્યાવાળો કાંટો, 7 વાગ્યાવાળો કાંટો આમ કેટલું લગાવશે? તો 7gm. તો જો આ 7gm માંથી mg જવા દો તો આ ડાયરેક્શનમાં કેટલું આવશે? અહીંયા 6mg. ક્લિયર? એવી રીતે આ 2 અને 8 નું પણ આ ડાયરેક્શનમાં 6mg જ આવશે. એવી જ રીતે આ 3 નું અને આ 9 નું
એનું પણ ડિફરન્સ લેશો તો આ ડાયરેક્શનમાં 6 mg આવશે અને એવી જ રીતે તમારો આ પણ બંનેનો આન્સર 6 mg જ આવશે. બધાનો આન્સર 6 mg 6 mg 6 mg આવે છે. હવે જો અહીંયા ભૂલથી પાછું અહીંયાની ડ્રો કરી નાખતા 6 જ રિઝલ્ટન્ટ આવશે. કુલ 12 ફોર્સ લાગે છે, સામસામેના કેન્સલ આઉટ કરીએ તો 6 રિઝલ્ટન્ટ આવશે. તો તમે મને વિચારીને કહો કે આનો પરિણામી કઈ ડાયરેક્શનમાં જવો જોઈએ? આનો પરિણામી એક્ઝેક્ટ વચ્ચેથી આમ નીકળવો જોઈએ. એનું કારણ શું? એક્ઝેક્ટ વચ્ચેથી નીકળે છે એનું કારણ એ કે 3 આ સાઈડ આવશે, 3 આ સાઈડ આવશે. બધા કેટલા ડિસ્ટન્સ પર હોય? 30 ડિગ્રીના એંગલ પર જ હોય ને. બધા સેમ ટુ સેમ ડિસ્ટન્સ પર છે તો આ રીતેનો પરિણામી આવશે. કેટલા વાગ્યાની દિશામાં આવશે? તો 9:30 ઘડિયાળમાં વાગે એ ડાયરેક્શનમાં આવશે પરિણામી. માની લો કે તમને આમાં જો મૂલ્ય પૂછે ને તો પછી આ બહુ સારો ક્વેશ્ચન થાય. જો સમજો, આની અંદર આપણે મૂલ્ય શોધીએ. વેક્ટર ફોર્મમાં પૂછશે જે પૂછે. જો ધ્યાન આપજો બરાબર. આ 6 mg છે એ તો માઇનસ આઈ કેપ ડાયરેક્શનમાં છે જ. આ 6 mg તો -6, બધામાંથી 6 mg તો કોમન જ આવવાનું. પેલા આપણે એક કામ કરીએ, 6 mg અને માઇનસ આઈ કેપ. ચાલો આ એક ફોર્સ તો કેન્સલ. હવે જુઓ, આ જે બે છે એ બંને 30-30 ના એંગલ પર છે તો એના કમ્પોનન્ટ લઈએ તો જો આ વાય ડાયરેક્શનના જે કમ્પોનન્ટ આવશે એ તો બંનેના કેન્સલ થઈ જશે. ખાલી બંનેના કયા કમ્પોનન્ટનો સરવાળો થશે? જે એક્સ ડાયરેક્શનના કમ્પોનન્ટ છે એનો જ સરવાળો થશે. તો આપણે એમ કહીએ કે એક્સ ડાયરેક્શનના કમ્પોનન્ટ કેટલા આવશે? 2 ટાઈમ્સ, કેમ કે બેનો સરવાળો થશે 6gm અને ઇન્ટુ cos 30 અને માઇનસ આઈ કેપ જ આવશે. જે આના માટે થશે એ જ આ બંને માટે પણ થશે. એ બંને કેટલાના એંગલ પર છે? 60-60 ના એંગલ પર છે બંને. તો એના માટે આવું થશે. એના પણ વર્ટિકલ કમ્પોનન્ટ કેન્સલ થઈ જશે અને હોરિઝોન્ટલ કમ્પોનન્ટ માઇનસ એક્સ અક્ષ પરના આવશે. 6 mg cos 60 માઇનસ આઈ કેપ. હવે એક બચ્યો, એ કયો બચ્યો? આ 6 mg. તો 6 mg એ કઈ ડાયરેક્શનમાં છે? પ્લસ જે કેપમાં છે. તો જો આનો આન્સર કેમ લખાશે? 6 mg બધામાંથી કોમન લઈ લઈએ તો અહીંયા ખાલી શું બચ્યું? માઇનસ આઈ કેપ. અહીંયા શું બચ્યું? 6 mg ગયા તો 2 છે ને cos 30 તો 1/2, તો આ થઈ જશે ખાલી માઇનસ આઈ કેપ. બરાબર. આ √3/2 તો આ થઈ જશે -√3 આઈ કેપ અને આ પ્લસ જે કેપ. તો આનો આન્સર આવશે 6 mg -2 પ્લસ √3 આઈ કેપ પ્લસ જે કેપ. આ ટાઈપનો આખો આનો આન્સર આવશે. બરાબર. આઈ કેપ જે કેપમાં તમને આનો આન્સર આપશે. તો આવી રીતના કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી આવે. પછી જો આ એક બહુ ખાસ ક્વેશ્ચન છે, એકાદ બે વખત પૂછાયેલો પણ છે. આ 3 m દળના પદાર્થો છે, એ ત્રણે એક આર ત્રિજ્યાના સર્કલ પર આમ કન્ટિન્યુઅસલી ફરે છે. હવે ત્રણે એવી રીતે ફરે છે કે પોતાની પોઝિશન ચેન્જ નથી કરતા. ત્રણનો વેગ સરખો છે. આપણે એ વેગ શોધવાનો છે કે વેગ કેટલો હશે તો ત્રણે આ રીતે તંત્રમાં ફરી શકે, નહીતર તો એકબીજાથી ખેંચાઈ જવા જોઈએ, ભેગા થઈ જવા જોઈએ. તો ભેગા નથી થતા, પોતાની પોઝિશન પર એમના એમ સર્ક્યુલર મોશન કરી શકે છે. તો ચલો શોધો કેટલું હશે. ટ્રાય કરો, પછી હું કેલ્ક્યુલેટ કરાવું. જો આપણે પહેલા ક્વેશ્ચનનું એનાલિસિસ આ રીતે કરીએ. આપણે આ એમ દળ માટે એનાલિસિસ કરીએ. હવે આ એમ દળને સર્કલમાં ફરવું હોય તો એના માટે એને કેન્દ્રગામી બળ આમ 12 તરફ લાગે. કેન્દ્રગામી બળ કેટલું લાગે? તો સર્કલની રેડિયસ તો આર જ છે, તો કેન્દ્રગામી બળ એના પર mv²/r લાગે. આ બળને બેલેન્સ કરે એવું કોઈને કોઈ બળ અંદર તરફનું આમ હોવું જોઈએ તો જ સર્કલમાં ફરી શકે. અને અંદર તરફનું બળ આ જ ડાયરેક્શનમાં કમ્પલસરી હોવું જોઈએ તો એ અંદર ફરી શકે. બરાબર. હવે એ બળ કોણ લાવશે? તો આ બંનેનું ગુરુત્વાકર્ષણ બળ લાવશે, બાકીના બંનેનું. તો જો આના પર ગુરુત્વાકર્ષણ બળ કેટલું? gm². હવે જો આ ડિસ્ટન્સ r છે, આ ડિસ્ટન્સ r છે અને આ વચ્ચેનો ખૂણો 120 ડિગ્રીનો હોય તો આ √3r થાય. હવે આવું તો બેઝિક મેથેમેટિક્સ આવડવું જોઈએ. બરાબર. ન આવડે તો કાઇનેમેટિક્સના સ્ટાર્ટિંગના ક્લાસ જુઓ, એમાં આપણે બધું ભણ્યા છીએ. gm² અપોન ડિસ્ટન્સ બંને વચ્ચેનું કેટલું છે? 3r². આવું આવશે. √3r² કરીએ તો 3r². સેમ ટુ સેમ આનું ફોર્સ પણ કેટલું? gm² અપોન 3r². એનું આ ડાયરેક્શનમાં લાગશે અને એ બંનેનું રિઝલ્ટન્ટ ફોર્સ કેટલો આવશે? આ બંનેને આપણે થોડી વાર માટે f ધારી લઈએ. તો f² પ્લસ f² પ્લસ 2f ઇન્ટુ f ઇન્ટુ cos 60 ડિગ્રીનો વચ્ચે ખૂણો છે. cos 60
તો કેટલું આવી જશે 1/2 અને આખાનું વર્ગમૂળ. આ જે ફોર્સ છે એ ફોર્સ કોને બેલેન્સ કરવું જોઈએ? આ mv²/r ને બેલેન્સ કરવું જોઈએ. આ બેલેન્સ થાય પછી જે બચે એ તમારો આન્સર. જો કઈ રીતે, આ √3f થઈ જશે, આખું 2 કેન્સલ, તો આ √3 અને f કેટલું છે આપણું gm²/3r² ઇઝ ઇક્વલ ટુ mv²/r. આ એક એક m ઉડાવી દઈએ અને આ એક એક r ઉડાવી દઈએ. આ 3 ઉડાવી દઈએ તો છેદમાં √3 બચે. તો v સ્પીડ કેટલી આવશે? gm/√3 અને એક r નીચે બચેલો છે, બરાબર, અને આખાનું વર્ગમૂળ. આટલી સ્પીડથી જો 3 ફરતા હશે તો 3 એકબીજાના મ્યુચ્યુઅલ આકર્ષણ બળના લીધે કમ્પ્લીટ સર્કલમાં ફરી શકે. આવી રીતે ઘણી વખત સ્પેસમાં પણ થતું હોય છે. ઘણી વખત સ્પેસમાં આવી ઘટના બને કે બે આવા સ્ટાર છે, ન્યુટ્રોન સ્ટાર ને બધી આવી જ વસ્તુ હોય. એ બંનેના પોતપોતાના આકર્ષણ બળ છે, આકર્ષણ બળના લીધે એનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એની ફરતે બંને આમ સર્ક્યુલેટ થતા હોય. જેમ કે આપણો પ્લુટો ગ્રહ હતો, અત્યારે તો નથી, એ પ્લુટોનો જે ઉપગ્રહ હતો, એ પ્લુટોનો ઉપગ્રહ અને પ્લુટો એ બંને લગભગ ઇક્વલ જેવા દળના હતા. તો એ બંને પોતાના દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ કન્ટિન્યુઅસલી આમ સર્ક્યુલેટ થતા હતા. તો એ સિસ્ટમ એક્ઝેક્ટલી આવી રીતે પૂછે. હવે તમને આમાં ત્રિકોણના બદલે સમજો કે આવું ચોરસ આપે, લંબચોરસ આપે, કંઈ પણ આપે, ખાલી સિસ્ટમ ચેન્જ થયા રાખશે. હવે આમ ચોરસ આપે તો અહીંયા તો mv²/r આવશે જ. હવે આ ચોરસમાં 3 ભેગા થઈને આના પર કેટલું બળ લગાવે એ તો આપણે એક સવાલમાં કેલ્ક્યુલેટ કર્યું જ છે. બંનેને ખાલી સરખાવી દેવાનું. જવાબ થોડો વિચિત્ર ટાઈપનો, રૂટ ને આ તેને એવું બધું આવશે. ઓકે, પછીનો જો આ વસ્તુ તમને પૂછે કે હવે આપણી પાસે m દળ અને l લંબાઈનો એક સળિયો છે. આ સળિયાનું આ O પોઈન્ટ પર ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કેટલું હશે એ આપણે શોધવું છે. હવે જો અહીંથી થોડું ઇન્ટિગ્રેશન ટાઈપની વસ્તુઓ શરૂ થાય છે તો થોડું પ્રોપર ધ્યાન આપજો. m દળ અને l લંબાઈનો સળિયો છે અને d અંતરે, સળિયો જ્યાં પૂરો થાય છે ત્યાંથી d અંતરે આપણે આ પોઈન્ટ પર ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શોધવું છે. તો સળિયાને આપણે નાના નાના દળમાં ડિવાઈડ કરવો પડે. ડિવાઈડ શું કામે કરવો પડે? ડિવાઈડ કરવાનું કારણ ખાલી એટલું જ છે, કારણ કે સળિયાનો આ પોઈન્ટ અલગ અંતરે છે O થી, આ પોઈન્ટ અલગ અંતરે છે, આ પોઈન્ટ અલગ અંતરે છે, બધા પોઈન્ટ અલગ અલગ અંતરે છે. તો એટલા માટે આવી જ્યારે સિચ્યુએશન ડેવલપ થાય ત્યારે આપણે હંમેશા ઇન્ટિગ્રેશન કરવું પડે. તો જો આપણે ઇન્ટિગ્રેશન કરીએ, ઇન્ટિગ્રેશન કરવા માટે આપણે આ પોઈન્ટથી x અંતરે અહીંયા એક નાનો અમથો દળનો ટુકડો ધારી લઈએ. જે ટુકડો dx જાડાઈનો છે, નેગ્લિજિબલ, એકદમ નાની અમથી જાડાઈ છે, અને જેનું dm જેટલું દળ છે, બરાબર. હવે આપણે લેમડા ઘનતા યુઝ કરીએ તો લેમડા બરાબર કુલ દળના છેદમાં કુલ કદ, સોરી કુલ લંબાઈ, કુલ દળના છેદમાં કુલ લંબાઈ. અને એવી રીતે નાના ટુકડા માટે લખીએ તો એનું નાનું અમથું દળ dm છેદમાં એની નાની અમથી લંબાઈ dx. તો આ dm કેટલું આવશે? m/l * dx આટલું થશે. હવે આપણે આટલા અમથાના લીધે અહીંયા પેલા ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શોધીએ. કઈ ડાયરેક્શનમાં આવશે? ડાયરેક્શન એની આ તરફની આવશે. તો એ નાનું અમથું બળ હશે તો એને આપણે df કહીએ. તો df ઇઝ ઇક્વલ ટુ gm/r². આ સૂત્ર છે ને આપણું. g m કેટલું છે? dm અપોન ડિસ્ટન્સ કેટલું છે? તો ડિસ્ટન્સ જો અહીંયાથી છે કેલ્ક્યુલેટ થશે. ડિસ્ટન્સ આપણને આ જોઈએ ને આખું, બરાબર. આપણને ડિસ્ટન્સ છે અહીંયાથી આ ડિસ્ટન્સ જોઈએ, એના લીધે બળ લાગે. તો હવે એ ડિસ્ટન્સ કેટલું થશે? તો આપણે એવું કહીએ, નહીતર આપણે એક કામ કરીએ, આવી ખોટી ઝંઝટમાં પડવું ને એના કરતાં આપણે આ એક્સ જે છે ને અહીંથી ધારી લઈએ. અહીંથી આપણે એક્સ ધારી લીધો છે તો એનાથી શું થશે? થોડું ઇઝીલી પતી જશે. નહીતર પછી તમારે થોડી ગણતરી બહુ કાંઈક ટફ થઈ જશે. તો આપણે એક્સને અહીંથી ધારી લીધો તો આમાં તો કોઈ ફરક નહીં પડે, બરાબર. તો એક્સ અંતર પર છે તો gdm/x². હવે આપણને કુલ બળ F જોઈએ છે તો આપણે આ નાનું અમથું જે df બળ આવે છે એનું આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધીનું કમ્પ્લીટ સંકલન કરવું પડશે. આ પોઈન્ટ કેટલા x પર છે? x નાનામાં નાનો કેટલો? d. અને આ પોઈન્ટ કેટલા x પર છે? x મોટામાં મોટો કેટલો? તો d+l. તો આપણે આવું કહી શકીએ કે F ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, એમાંથી g બહાર નીકળી જશે, dm ની જગ્યા પર, અથવા એક સ્ટેપ વધારે જ લખી દઈએ, d+l. gm નો m છે, dm ને શું લખાય? m/l * dx આખાના છેદમાં x². આવું છે. તો શું કોમન આવી જશે? gm/l કોમન, 1/x² નું સંકલન તમે કરશો તો એ -1/x આવશે. તો d થી d+l. હવે માઇનસ છે તો આપણે નીચેની લિમિટ પહેલા રાખી દઈએ. તો
તો gm/l નીચેની લિમિટ પહેલા રાખીએ તો 1/d માઇનસ 1/d પ્લસ l. હવે કાં તો આ ફોર્મમાં આપેલું હોય કાં તો પછી એનું જેવું પણ સાદુરૂપ આપવું એવું. તમે આનો લસા લેશો તો અંશમાં l બચે અને છેદમાં dd પ્લસ l બચે. આ રીતનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. હવે આ જે બળ છે એ જ એનું ક્ષેત્ર થયું, કારણ કે આપણે અહીંયા એક ટાઈપનો 1 kg વિદ્યુતભાર રાખીએ, 1 kg દળ રાખીએ છીએ, એવો જ એનો પ્રેક્ટિકલ મિનિંગ થાય. તો આ રીતે આખી આની કેલ્ક્યુલેશન થશે અને આવું આપણને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર મળશે. આપણું જે પેલું ન્યૂટનનું સૂત્ર છે Gm1m2/r², એ માત્ર ને માત્ર બિંદુવત દળ માટે જ લગાવી શકાય. જ્યારે કોઈ પણ પદાર્થ એવો છે કે જેના દળ બધા અલગ અલગ અંતરે આવે છે, ત્યારે હંમેશા આપણે આ રીતે કેલ્ક્યુલેટ કરવું પડશે. ત્યારે તમે ડાયરેક્ટ કોઈ ફોર્મ્યુલાને ફટ દઈને લખી ન શકો. બરાબર? પછી જો આવી એક રિંગ આપેલી છે. હવે રિંગની અંદર બે ક્વેશ્ચન પણ ગણી શકાય. એક લેમડા અચળ ઘનતા હોય ને પછી લેમડા બદલાતી ઘનતા હોય. આપણે બદલાતી ઘનતાવાળો ડાયરેક્ટ ગણી લઈએ એટલે તમને અચળ ઘનતાનો ડાયરેક્ટ જ આવડી જશે. હવે તમે સમજો, cos થીટાને 0 રાખો, થીટાને 0 રાખો, આ થીટા 0 ડિગ્રી રાખી દેશો તો અહીંયા cos 0 બરાબર 1. તો આપણે એમ કહીએ કે અહીંયા લેમડા મેક્સિમમ છે અને પછી કન્ટિન્યુ આખા રસ્તા પર લેમડા ઘટતો જાય છે. અહીંયા લેમડા લગભગ 0 થશે. હવે આપણને ખબર છે કે રિંગને આ પોઈન્ટ પર આપણે શોધવું છે. રિંગને તોડવાની સિસ્ટમ શું? થીટા પર જઈને ડી થીટાની આટલો અમથો આપણે એક ટુકડો લઈ લેવાનો. એ ટુકડાની લંબાઈ કેટલી થઈ જશે? આર ડી થીટા બરાબર ચાપ ગુણ્યા ખૂણો, સોરી ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા, આ રીતે થઈ જશે. તો આર ઇન્ટુ ડી થીટા લંબાઈ છે. હવે એનું ડીએમ દળ કેટલું હશે? તો આપણે એનું ડીએમ દળ આ રીતે લખીએ, લેમડા ઇન્ટુ આર ડી થીટા, લેમડા ઇન્ટુ ડીએક્સ આટલું થાય ને, તો એની લંબાઈ છે આર ડી થીટા. પણ એનો લેમડા અચળ નથી, લેમડા એનો બદલાય છે, પણ લેમડા 0 અચળ છે. લેમડા બરાબર લેમડા 0 cos થીટા ઇન્ટુ આર ડી થીટા, આવું થશે. હવે જો આની અંદર ખાસ ધ્યાન પાછું એ પણ રાખવું પડશે કે હવે આ જે બળ આવે છે એ બળ એક સદિશ રાશિ છે. તો તમે ફટ દઈને આનું સંકલન કરી નાખો એમ ન હોય. આના લીધે આના પર બળ કઈ ડાયરેક્શનમાં આવશે? બળ આ ડાયરેક્શનમાં આમ આવશે. જો એને આપણે અહીંયા સાઈડમાં ડ્રો કરીએ, બળ છે એ આ ડાયરેક્શનમાં આવવાનું છે, ડીએફ બળ. તો પહેલા તો આપણે શોધી લઈએ કે ડીએફ બળ કેટલું છે. જી ઇન્ટુ ડીએમ અપોન રેડિયસ આર નો સ્ક્વેર. તો ડીએફ ઇઝ ઇક્વલ ટુ જી લેમડા 0 કોસ થીટા આર ડી થીટા આખાના છેદમાં આર નો સ્ક્વેર. એક એક આર કેન્સલ થઈ જશે. હવે જુઓ, હવે થોડું બરાબર સમજો આને. આ બળ જે છે એ બળના આપણે બે ઘટકો કરવા પડે. એક ઘટક, કેમ કે તમે સંકલન કરો છો ને, એ સંકલનનો મતલબ તમે ખાલી સરવાળો કરો છો. સરવાળો કરવાની જે સ્ટાન્ડર્ડ અને એકદમ મસ્ત મેથેમેટિક્સની સિસ્ટમ છે એને આપણે સંકલન કહીએ. સંકલન કરવું મતલબ માત્ર ને માત્ર સરવાળો કરવો. સંકલનને સદિશ સાથે કોઈ મતલબ નથી. મતલબ તમારે જે આ બળ અહીંયા આવ્યું એવી રીતે જે અહીંયા ટુકડો હશે એનું બળ આમ ઉપર આવશે, અહીંયા ટુકડો હશે એનું બળ આમ આવશે. બધા બળ અલગ અલગ આવશે. હવે બધા બળના તમે એક્સ ઘટક કરી નાખો પછી સંકલન કરી શકાય. કારણ કે પછી તમારે શું, બધા એક્સ ઘટક એક જ દિશામાં આવી ગયા. આનો આનો આ બધાના એક્સ ઘટકો એક જ દિશામાં આવી ગયા પછી તમારે બધાનું સંકલન કરી નાખવાનું. તો અત્યારે આ ઘટક કેટલો છે? ડીએફ કોસ થીટા. અને આ ઘટક કેટલો છે? ડીએફ સાઇન થીટા. જ્યારે તમે આવા બે ઘટક પાડો ને ત્યારે તમારે પહેલા એ વિચારવાનું કે કોઈ ઘટક એવો છે કે જેનું સંકલન લગભગ 0 થાય એવું આપણને દેખાય છે. તો અહીંયા ધ્યાન આપો. હવે અહીંયા કોઈ પણ દળ હશે એનો એક્સ ઘટક ક્યાં આમ આવશે, અને અહીંયા કોઈ પણ દળ હશે. હવે જો કોસ થીટા જે છે એનો મતલબ શું થાય? કોસ 45 જેટલું થશે એટલું જ કોસ 135 થશે. બંને સેમ ટુ સેમ જ થાય ને. જેટલું કોસ 45 થાય છે એટલું જ સેમ ટુ સેમ ત્યાં કોસ 135 થશે. તો અહીંયા લેમડા નેગેટિવ ટાઈપનો આવશે. હવે નેગેટિવનો મતલબ આ એક કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે. નેગેટિવનો મતલબ પછી તમે નેગેટિવ દળ છે એવું નહીં કરતા. આપણે જે આગળ પેલો એક ક્વેશ્ચન જોયો ને એના જેવી એક્ઝેક્ટ વસ્તુ થઈ જશે નેગેટિવ દળ. તો અહીંયા જો ડીએમ દળ હશે તો લગભગ અહીંયા માઇનસ ડીએમ દળ થઈ જશે. તો આપણે એમ કરીએ, આપણે છે ને નેગેટિવની ઝંઝટમાંથી થોડી વાર બહાર આવી જઈએ, નહીં તો નેગેટિવમાં તમે કન્ફ્યુઝ થશો ને તો પછી ક્યાંય મતલબ વગર નથી. આપણે એને કોસ સ્ક્વેર થીટા કરી દઈએ. બરાબર? કોસ સ્ક્વેર થીટા હશે પછી તો કોઈ નેગેટિવની કોઈ ઝંઝટ નહીં. તો આ કોસ સ્ક્વેર થીટા અને આ પણ કોસ સ્ક્વેર થીટા, મતલબ પોઝિટિવ દળ જ છે. કેમ કે નેગેટિવ છે ને વિદ્યુત ભારની અંદર વધારે રિલેવન્ટ છે, આની અંદર એટલું પ્રેક્ટિકલી રિલેવન્ટ નથી. તો આપણે એમ કહીએ કે ચલો બધું પોઝિટિવ દળ થઈ ગયું. હવે અહીંયા જેટલું દળ હશે
cos 45 પર cos 135 પર એટલું જ દળ હશે. તો અહીંયા જેટલું બળ આમ લાગતું હશે, મતલબ આ જેટલું બળ એને આમ લગાવશે, આ એટલું જ બળ એને આમ લગાવશે. આ બંનેના જુઓ, આ ઘટકોનો સરવાળો થશે, પણ આ ઘટકો એકબીજાને કેન્સલ આઉટ કરી દેશે. મતલબ આપણે આની અંદર કયા ઘટકોની કેલ્ક્યુલેશન કરવાની કોઈ જરૂર જ નથી. એક્સ દિશાના ઘટકો બધા એકબીજાને સામ સામે આમ કેન્સલ આઉટ કરી દેશે. ખાલી વાય ડાયરેક્શનના જે બચે ને આપણે એ જ લેવાની જરૂરિયાત છે. તો વાય ડાયરેક્શનનું જ આપણે ખાલી કેલ્ક્યુલેશન કરવાનું છે. તો જો કઈ રીતે થશે, આખું વાય ડાયરેક્શનનું કેલ્ક્યુલેશન કરીએ તો આપણું ટોટલ બળ એ કોનું સંકલન છે ખરેખર? તો એ ડીએફ સાઇન થીટા ઘટકોનું જ સંકલન છે. ડીએફ કોસ થીટા બધા એકબીજાની અસરને ઉડાવી દેશે. તમને ન સમજાય ને તો તમે જાતે ઇન્ટિગ્રેશન કરશો ને તો છેલ્લે 0 થઈ જશે, બરાબર. પણ ઇન્ટિગ્રેશનની ઝંઝટમાંથી બહાર નીકળવું હોય તો ડીએફ સાઇન થીટા ઘટકો જ ખાલી આપણે લેવાના છે, કેમ કે એ જ બધા એડ થાય છે, બાકીના તો કેન્સલ આઉટ થાય છે. તો ડીએફ સાઇન થીટા ક્યાંથી ક્યાં સુધી? થીટા નાનામાં નાનો 0 અને થીટા મોટામાં મોટો પાઈ 180 ડિગ્રી. તો જો આની અંદરથી કોમન શું નીકળી જશે? જી કોમન, લેમડા 0 કોમન, છેદમાં આર કોમન, ઇન્ટિગ્રેશનમાં કોસ સ્ક્વેર થીટા છે અને અહીંયા સાઇન થીટા છે, 0 થી પાઈ અને ડી થીટા. આવી રીતનું છે. હવે અહીંથી લગભગ કદાચ એવું હોઈ શકે, કદાચ અહીંથી તમને આ સંકલન ન આવડે, કેમ કે આવા જે સંકલન છે એ ડિટેલમાં તમે 12th સ્ટાન્ડર્ડમાં ભણશો, પણ ચેપ્ટર તો અહીંયા આપણે ફિઝિક્સનું 11 અત્યારે ભણવાનું છે ને. તો આનું સંકલન કરવાની સિસ્ટમ કંઈક આવી હોય છે. જો ધ્યાન આપશો તો આવડી જશે. આપણે કોસ થીટા બરાબર એક્સ ધારી લઈએ, બરાબર. એક્સ કરતા આપણે એને યુ ધારી લઈએ. કોસ થીટા બરાબર યુ. તો કોસ થીટાનું વિકલન શું થાય? માઇનસ સાઇન થીટા ઇન્ટુ ડી થીટા ઇઝ ઇક્વલ ટુ ડી યુ. આવું થાય. તો આપણો આ સાઇન થીટા ડી થીટા એ શું થઈ જશે? માઇનસ ડી યુ. આવું થાય. હવે તમે એમ સમજો, જ્યારે કોસ થીટા, જ્યારે થીટા બરાબર 0 હોય ત્યારે યુ બરાબર શું થાય? 1 થાય. થીટા જ્યારે 0 હશે ત્યારે કોસ 0 બરાબર 1, અને જ્યારે થીટા બરાબર પાઈ હશે ત્યારે યુ બરાબર -1 થાય. ક્લિયર? જ્યારે થીટા બરાબર 0 છે ત્યારે યુ બરાબર 1 થશે. ઓકે, કેમ કે કોસ 0 બરાબર 1 અને કોસ પાઈ ઇઝ ઇક્વલ ટુ -1. હવે જો ધ્યાન આપો, f ઇઝ ઇક્વલ ટુ જી લેમડા 0 અપોન આર ઇન્ટિગ્રેશન 0 થી, હવે આપણે લિમિટ પણ ચેન્જ કરી દેવાની, જે 0 થી પાઈ છે ત્યાં 1 થી -1 કરી દેવાનું. હવે કોસ સ્ક્વેર થીટા સાઇન થીટા છે તો કોસ થીટાની જગ્યાએ યુ ધાર્યો તો યુ સ્ક્વેર, અને સાઇન થીટા ડી થીટાની જગ્યાએ આપણું માઇનસ ડીયુ આવી ગયું છે. માઇનસ ડીયુમાંથી આપણે માઇનસને બહાર જવા દઈએ તો માઇનસ જીએમ અપોન આર યુ સ્ક્વેરનું કેટલું થઈ જશે? યુ ક્યુબ બાય 3, 1 થી -1. તો આ આખું આવું આવી જશે. જીએમ અપોન આર 3 કોમન, -1નો ક્યુબ તો -1 અને -1, તો આખો તમારો ફોર્સનો આન્સર થઈ જશે જીએમ અપોન 3r. ઓકે, ક્લિયર? આ રીતની 2 GM અપોન 3r, કેમ કે આ 1 + 1 તો 2 થઈ જશે. આવી રીતે રિંગ માટે આખી કેલ્ક્યુલેશન થઈ શકે. બહુ રેર કેસમાં આવા ક્વેશ્ચન પૂછાવાના ચાન્સ છે, પણ જનરલ ક્વેશ્ચન તમને આવો પૂછી શકે કે લેમડા અચળ છે એવું તમને આપી દેશે. આ કોસ સ્ક્વેર થીટાના તે પૂછાવાના ચાન્સ બહુ ઓછા હોય છે, પણ ઘણી વખત આવી વસ્તુ પૂછી નાખતા હોય છે. અને ગ્રેવિટેશન થોડું ડીપમાં ભણવાનું કારણ આ વર્ષે એટલું જ છે કે મેં ગ્રેવિટેશનના આ વર્ષના ક્વેશ્ચન સૌથી ડિફિકલ્ટ આવેલા છે. બરાબર? થેન્ક યુ.